ગની દહીંવાલા મારી યાદોમાં, ગનીભાઈની ગઝલો મારા હૃદયમાં. ગની દહીંવાલાનું નામ ગઝલ પ્રેમીઓ માટે અજાણ્યું નથી. જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની. હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે. માણસ ના હોય અને એનું નામ બોલાય, એ જિંદગીનો સાચો પડઘો. ગનીભાઈને પહેલી વાર મળ્યો એ તો કદાચ 15-16 વર્ષની ઉંમરનો છોકરો. ઈડરમાં જ્ઞાન સત્ર હતું, વર્ષો થયા, અને મને પૂછ્યું હતું કે છોકરા શું લખે છે. મારી બેને ઓળખાણ કરાવી હતી અને મેં કહ્યું કે હું આવું 2-3 કવિતાઓ લખી છે. અને એમણે કહ્યું કે આ તો ગઝલ છે. હું એ ગની દહીંવાલાની સાથે ચાલી રહ્યો હતો, હું એ ગની દહીંવાલાની સાથે વાતો કરી રહ્યો હતો, જે ગની દહીંવાલાની ગઝલ દિવસો જુદાઈ ના જાય છે, જશે એ જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વદન સુધી, મોહમ્મદ રફીએ ગાઈ હતી, જેને ઘેર ઘેર ગુંજતી કરી દીધી છે. નામો છે, એમાંનું એક નામ હતો એમની સાથે. એમને મેં મારી ગઝલ સંભળાવી હતી. હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપું છું, કથા પૂરી નથી કહેવી, નીકળતો સાર આપું છું. આજે મારી સ્થિતિ પણ એવી જ છે. બાળપણનો ગની ઘાસની ગંજી ઉઠાવીને 4 આના કે 8 આના માટે આખી દિવસ મજૂરી કરતો ગની, દિલરૂબા વગાડતો ગની, અમદાવાદના કાળુપુરની અંદર સુરતી બ્રધર્સના નામે દુકાન કરતો ગની, અને વૃદ્ધ માં કહે છે કે ગાંડિયા સુરત આવતો રહે, અને સુરત ફરી પાછા જતા રહે. એ ગની યુવાન ગની, જૈનબબેન ને સાથે લગ્ન કરતા ગની, ગની દહીંવાલા, ગની સાહેબ, ગની ચાચા, કેટલા ગનીભાઈ ને મેં ઉઘડતા મારી આંખ સામે જોયા છે. સુરતના જ કવિ મેમ દેસાઈએ કહ્યું હતું કે ગની દહીંવાલા તમારા ગુરુ કઈ રીતે? એ તો કોઈને બહુ કશું શીખવાડતા નહોતા, બહુ ઓછા ઉઘડતા હતા, તમને આટલું બધું કઈ રીતે શીખવાડ્યું? ત્યારે મારે એમને કહેવાનું થયું હતું કે ગુરુ ક્યારેય શિષ્યને કશું શીખવાડતો નથી. ગુરુની પાસેથી આપણે એ આપમેળે પામી લેવાનું હોય, ગુરુને પી જવાના હોય. એની આંખો, એના શ્વાસ, એનો અવાજ, એના વિચારો, અને બહુ વધારે સૂક્ષ્મતાથી કહું તેના સ્પંદનો. આવા ગનીભાઈ વિશે આજે વાત કરવી. ગનીભાઈનું અનેક ગઝલો છે, પણ આજે એમની ગઝલો, નઝમ, એમણે જે થોડા ગીતો ખૂબ સુંદર લખ્યા છે, એક ગીતો, એના વિશે વાત કરવી. આપણે ગનીભાઈના વિશ્વમાં પ્રવેશ કરીએ. ગનીભાઈ નો વ્યવસાય દરજી કામનો. સુરતના ગોપીપુરામાં તેમની દરજીની દુકાન. આખો દિવસ દરજી કામ કરે અને નવરાશની પળોમાં ગઝલનું સ્મરણ અને ગઝલનું લેખન. છે કામમાં ગનીને બોલાવશો ન કોઈ, છે કામમાં ગનીને બોલાવશો ન કોઈ, તૂટી રહેલ દિલને બખિયા ભરી રહ્યો છે. અને ક્યારેક કેવી આમ સરળતાથી વાત કરે છે આ દરજી કામ વિશે. પ્રેમ અમારો બીચ બજારે, આખી દુનિયા જોઈ જ હતી. અમારો જે પ્રેમ હતો ને એ આખી દુનિયાની આંખ સામે થતો હતો. પ્રેમ અમારો બીચ બજારે, આખી દુનિયા જોઈ જતી. હું સઈ દરજી, હું સઈ એનો પ્રાણ સમો, એ મારી વાલી સોય હતી. પણ જ્યારે ગઝલમાં આવે છે ત્યારે હૃદયના ભાવ, પાંખે કલ્પનાની લઈને આવ્યો છું. સિતારાઓ સુણો કથની ધરાની લઈને આવ્યો છું.
ઉડીને જેમ સાગર નીર વર્ષા થઈને વરસે છે, ઉડીને જેમ સાગર નીર, દરિયાનું પાણી સાવ ખારું છે, પણ એ દરિયાનું પાણી વરાળ બનીને આકાશમાં જાય અને વાદળ બનીને વરસે છે ત્યારે મીઠું પાણી બની જાય છે. ઉડીને જેમ સાગર નીર વર્ષા થઈને વરસે છે, જીવન ખારું છતાં દ્રષ્ટિ કલાની લઈને આવ્યો છું. ને ગની ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ. ગનીભાઈનો અવાજ બહુ સુંદર હતો. ગુજરાતી ભાષાની અંદર બે વ્યક્તિઓએ ગઝલ ગાઈને રજૂ કરી છે તરન્નુમથી. એક ગની દહીવાલાએ અને બીજી બરકત વિરાણી બેફામે. ગની ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ, વિનયથી સજ્જ એવી પ્રેમ બાની લઈને આવ્યો છું. હૃદયના ભાવ પાંખે કલ્પનાની લઈને આવ્યો છું. એ સિતારાઓ સિતારાઓ સુણો કથની ધરાની લઈને આવ્યો છું. ગનીભાઈના પ્રથમ ગઝલ સંગ્રહનું નામ છે ગાતા ઝરણા. લગભગ 44 વર્ષની ઉંમરે, બહુ બહુ ઘણું મોડું કહેવાય, એ પ્રગટ કરે છે. સંગ્રહને અર્પણ કર્યો છે એમણે, એમનો ગઝલ સંગ્રહ એમના પત્ની જૈનબબેનને. મિત્રો, પુસ્તકો કોને અર્પણ થયા છે અને પુસ્તકો અર્પણ થતા હોય એની નીચે પંક્તિઓ કેવી લખાઈ હોય છે એનો પણ અભ્યાસ કરવા જેવો છે. જૈનબબેન ની એક વાત કહું તો, ગનીભાઈને ત્યાં મારે સુરત ગોપીપુરા જવાનું થાય. એમના ઘરની આગળના ભાગમાં સરસ સોફો, એ સમય એવો હતો કે સોફા કમ બેડ કહેવાય, સોફો ખુલી પણ જાય તો પથારી થઈ જાય. હું ત્યાં સૂઈ જઉં રાત્રે. જૈનબબેન ઝીણી ઝીણી બાબતનું ધ્યાન રાખે. એક માં ધ્યાન રાખતી હોય ને એના નાનકડા છોકરાનું, એમ જમવા માટે ગોપીપુરાની સામે એક જૈન ધર્મશાળા, ત્યાં મને જમવાનું પણ ગોઠવણ કરી હોય. ગનીભાઈ માત્ર દ્રષ્ટિ કરે અને જૈનબબેનને સમજણ પડી જાય કે અત્યારે એમને પેન જોઈતી હશે, અત્યારે જૂની ડાયરી શોધે છે, અત્યારે આ કોઈ પુસ્તક શોધી રહ્યા છે. આવા જૈનબબેનને એમણે પોતાનો સંગ્રહ અર્પણ કર્યો છે, પોતાની પ્રિય પાત્રને, પ્રિય વ્યક્તિને. એની બે પંક્તિઓ યાદ આવે છે. સજાવી મારી દુનિયા, સજાવી મારી દુનિયા ને રહ્યા પડદા મહી પોતે. પ્રિય, અલ્લાહ પાસેથી મળી આ પ્રેરણા તમને, આ ભગવાન પાસેથી તમને પ્રેરણા લીધી. તમે આ ભગવાન પાસેથી શીખ્યા છો કે મારી આખી દુનિયા સજાવી લીધી, તમે દેખાતા નથી. મને લાગે છે પ્રેમ માટે ઓછા શબ્દોમાં કહેવાયેલી બહુ અસરકારક વાત છે. ગુજરાતી ભાષામાં ઘણા કાવ્ય સંગ્રહો, ઘણા પુસ્તકો એવા છે જેની અર્પણની પંક્તિઓ યાદગાર હોય. એમના ગાતા ઝરણાનું એક ગઝલ થી શરૂઆત કરું. રહે મારું જીવન જો એક જ દશામાં, રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે, વિખૂટી પડે રાત દિવસની જોડી, કદી સાંજ પાછળ સવારો ન આવે. સુરતના એ સમયના ગઝલકારો બે એવા હતા કે જેણે જુદા જુદા અનેક છંદોમાં કામ કર્યું છે. રતિલાલ અમીને 27 જેટલા છંદોમાં અને ગનીભાઈએ 30 થી પણ વધારે છંદોમાં. આની નોંધ વિદ્વાનોએ લીધેલી છે. રવિન્દ્ર પારેખ, ભગવતી કુમાર શર્મા, જેમણે ગઝલનો અભ્યાસ કર્યો છે, તેમણે. રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી જીવનમાં બહારો ન આવે. જીવનમાં હવે કોઈ મારે વસંતો નથી જોઈતી, જે જિંદગી જેવી છે એવી મારી સ્થિતિ એક જ રહો. રહે મારું જીવન જો એક જ દશામાં, ફરીથી હવેથી જીવનમાં બહારો ન આવે, વિખૂટી પડે રાત દિવસની જોડી, કદી સાંજ પાછળ સવારો ન આવે. ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર. આકાશમાં ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ, ગગનમાં ફરી જે સિતારો ન આવે. ઘણા પૃથ્વી પર સિતારાઓ પડે છે. જીવનમાં ઘણા બધા તેજસ્વી સિતારાઓ થોડીક વાર માટે ચમકીને ક્યાંય અદ્રશ્ય થઈ જતા. ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર, ફરીથી ગગનમાં ફરી એ સિતારો ન આવે. બને તો તમે પણ મને જાઓ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે. મોહબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મોહબ્બત વિના કોઈ આરો ન આવે. સતત ચાલવું એ દિશામાં, સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઉતારો ન આવે.
કોઈને હું પામી ગુમાવી ચૂક્યો છું, જગતથી ભરોસો ઉઠાવી. કોઈને હું પામી ગુમાવી ચૂક્યો છું, જગતથી ભરોસો ઉઠાવી ચૂક્યો છું. ખુશીથી જજે જિંદગી તુંય ચાલી, તને જ્યારે વિશ્વાસ મારો ન આવે. હતું કોણ સાથે અને ક્યાં હતો હું? ન કહેજે કોઈ, ન કહેજે કોઈને ભલી ચાંદની તું. સિતારા કરે વાત ગઈ રાતની, તો કહેજે કે ઉલ્લેખ મારો ના આવે. ગની મારી રાતોના દિવસો ફરે તો, રાતના દિવસ આપણે કહીએ મારો દિવસ ફર્યો, મારા સારા દિવસો આવ્યા, તો ગની રાત મારી રાતોના દિવસ ફરે તો ફરી જાય આ પ્રકૃતિની પ્રથા પણ. ચમનમાં જણાશે ન અશ્રુના ચિહ્નો, પછી રક્તવર્ણી સવારો ન આવે. રહે મારું જીવન જો એક જ દશામાં, હવે ચમનમાં બહારો ન આવે. વિખૂટી પડે રાત દિવસ જોડી, કદી સાંજ પાછળ સવારો ન આવે. ગનીભાઈ સાથે ક્યારેક છંદોની ચર્ચા થાય, ક્યારેક એ એમના ગીતોનો અર્થ સમજાવે, ક્યારેક એ ગીત કઈ રીતે સ્ફુર્યું એની પણ વાત કરે. એકવાર મેં કહ્યું કે ગઝલની આ જે છંદો છે એ મારે કઈ રીતે શીખવાય, એ કઈ રીતે હું સમજું. અક્ષરમેળ, માત્રામેળ, આ બધું શું છે? કારણ કે હું તો હજુ સ્કૂલમાં કોલેજમાં ભણતો એક છોકરો છું. એમણે કહ્યું ગઝલને ગુજરાતીમાં લઘુ ગુરુથી શોધી શકાય, પરંતુ ખરેખર તો ગઝલ એ શ્રુતિઓનું સંકલન છે. શ્રુતિઓનું સંકલન વાક્ય આજે પણ મારા કાનમાં ગુંજ્યા કરે છે. ગઝલના આંતરલયને, એનો આંતરલય જે છે એને ઓળખવામાં મદદરૂપ બન્યા કરે છે. આજે આટલા વર્ષો પછી ગનીભાઈ જાણે સ્મરણમાંથી પ્રગટ થઈ રહ્યા છે. હૈયું ઠાલવવું છે મારે, આવું એક એમને ગીત મને સંભળાવ્યું હતું. અને મને યાદ છે કે ઘણી વાર એવું બન્યું છે કે અમદાવાદમાં કોઈક મુશાયરા નિમિત્તે આવ્યા હોય, સ્પોર્ટ્સ ક્લબમાં હોય, જુદી જુદી સંસ્થાઓના ઉપક્રમે હોય, એ આવ્યા હોય, એમના ઉતારેથી ઘર સુધી કાં તો ઘેરથી એમના કાર્યક્રમના સ્થળ સુધી ચાલતા ચાલતા નીકળી જવાનું થયું હોય. ખૂબ ચાલ્યા છીએ સાથે. ક્યારેક એ મને ગીતના અર્થ સમજાવે. એમને ગીતની બે પંક્તિઓ કહેવી છે. આપણે આપણું હૃદયને ક્યારેક કહીએ છીએ ને, બહુ કહ્યું છતાં હૃદય હળવું ના થયું, ખાલી ના થયું. એમણે કહ્યું હૈયું ઠાલવવું છે મારે, મારે હૃદય ઠાલવવું છે. અવળું રે આ આભ શકોરું, આ આભનું શકોરું છે ને અવળું છે, સવળું થશે ક્યારે? હૈયું ઠાલવવું છે મારે. જો આ હૃદય, આ આકાશ જો સવળું થઈ જાય ને શકોરા જેવું, તો હું એની અંદર મારું હૃદય ખાલી કરી. આ દુનિયા કે તે દુનિયામાં, વ્યોમ ધરા સૂરજ ચંદામાં, જ્યારે જ્યાં જે કોઈ સમય પર તારે એક ઇશારે ઠાલવવું છે મારે. અને મેં એમને કહ્યું છે કે આ હૃદય તમે જે ઠાલવો છો એના અને કે તો ઈશારાઓ છે આ ગઝલોમાં, એની થોડીક માત્ર વાતો હોય છે. અને આમ મને એમની સાથે ગઝલોના અર્થો, ગઝલની પ્રેરણા, ગઝલની વાત કઈ રીતે એમણે કરી છે, ગઝલમાં કઈ વાત કહ્યા વગરની એમણે છૂટી ગઈ હતી, આ બધી વાતો મને જાણવા મળેલી છે. ઘણીવાર એકાંતમાં ગનીભાઈની નઝમો ગણગણું છું, એમના દીર્ઘ કાવ્યો ગણગણું છું. આપના સુધી એક કાવ્ય મારે પહોંચાડવું છે. મહાલેખક, ઉપરવાળો, સર્જક, બધાના ભાગ્ય લખનારો, બધાના જીવન લખનારો, એને કલ્પના કરીએ કેવી કેટલી સરસ રીતે વાત કરી છે. અતિશય આ કથાપટને ન ગ્લાનિમય બનાવી દે, અતિશય આ કથાપટને ન ગ્લાનિમય બનાવી દે, નીરસ વાતાવરણ વિકસાવતા પહેલા સમાવી દે, જગતના મંચ પર પડદો જ તું પડતો બતાવી દે, ખતમ કર આ તમાશો, મંત્ર અચ્યુતમ સુનાવી દે. મહાલેખક હવે આ વાર્તાનો અંત લાવી દે. હતા સદભાગી
જે વાંચી ગયા પ્રારંભના પ્રકરણ. આ દુનિયામાં જે પહેલા થઈ ગયા છે ને એ બધા સદભાગી માણસો હતા સદભાગી. ગનીભાઈની કવિતા છે ને એ સર્વકાલીન છે. એમાં જે કહેનારો માણસ છે ને એ એમના જમાનાનો નથી, એ સર્વકાલીન છે. હતા સદભાગી જે વાંચી ગયા પ્રારંભના પ્રકરણ. યુવાવસ્થા હતી શું એ સમયે તારી કલમની પણ. કદી પાછળ ફરીને જોઉં છું ભૂતકાળનું દર્પણ. હૃદયથી સાદ આવે છે કર્તાને સુણાવી દે, કર્તા ઈશ્વરને, કર્તાને સુણાવી દે મહાલેખક. હવે આ વાર્તાનો અંત લાગશે. કથામાં આપણે ક્યારેક દૈવી પાત્રો જાણીએ છીએ, ચમત્કારો વાળી વાતો જાણીએ છીએ, પરમ શક્તિ વાળી વાતો સાંભળીએ છીએ. કથામાં કોઈ દૈવી પાત્ર તું આલેખ તો જ્યારે સકળ વાતાવરણમાં સ્વર્ગ પથરાઈ જતું ત્યારે. ન અથડાતો કોઈ વાચક વિચારક ઘોર અંધારે. એ વાંચીએ છીએ એ લોકોના કથા, એ લોકોના જીવનના પ્રસંગો, કોઈ અંધારાઓ દૂર થઈ જાય છે. હવે ધીમી થતી એ જ્યોતને સત્વર બુજાવી દે મહાલેખક. હવે એ વાર્તાનો અંત લાગી દે. હવે ખલનાયકોને ખૂબ ઝળકાવી રહ્યો છે તું. વિલન બધા હવે ઝળકી રહ્યા છે. હવે ખલનાયકોને ખૂબ ઝળકાવી રહ્યો છે તું. અસંગત વાર્તા ને પાત્ર સર્જાવી રહ્યો છે તું. પ્રતિ પૃષ્ઠે નરી ઘૃણા જ જન્માવી રહ્યો છે તું. પ્રતિ દ્રશ્યે જે વાચકના હૃદયને કમકમાવી દે. પ્રતિ દ્રશ્યે જે વાચકના હૃદયને કમકમાવી દે મહાલેખક. હવે આ વાર્તાનો અંત લાગે. બધું જોયું તો એવો પણ સમય જોવા ચાહું છું. બધું જોયું તો એવો પણ સમય જોવા ચાહું છું હું. પિશાચી પાશવી લીલાનો લય જોવા ચાહું છું હું. કહી દઉં સાફ શબ્દોમાં, પ્રલય જોવા ચાહું છું હું. કુશળ કરતા કલમનું આખરી પાણી બતાવી દે મહાલેખક. હવે આ વાર્તાનો અંત લાવી દે. અતિશય આ કથાપટને ગ્લાનિમય બનાવી દે. નીરસ વાતાવરણ વિકસાવતા પહેલા શમાવી દે. જગતના મંચ પર પડતો જ પડતો તું બતાવી દે. ખતમ કર આ તમાશો, મંત્ર અચ્યુતમ સુણાવી દે મહાલેખક. હવે આ વાર્તાનો અંત લાવી. ગનીભાઈનો એક શેર મને બહુ ગમે છે. બહુ સહેલાઈથી કષ્ટો મને આપ્યા છે દુનિયાએ. બહુ સહેલાઈથી કષ્ટો મને આપ્યા છે દુનિયાએ. બહુ મુશ્કેલીએ તારી નિકટ આવી શક્યો છું. તું કેટલા સહેલાઈથી પડ્યા. અને એવો જ એક બહુ સરસ એમના 2-3 શેર કહું. સદા ચાલ્યા કરે છે શ્વાસ કોઈના ઈશારા પર. સદા ચાલ્યા કરે છે શ્વાસ કોઈના ઈશારા પર. જીવન જીવી રહ્યો છું કેટલા નાજુક સહારા પર. ન કવિ છું વિશ્વની સાથે રહ્યો સંબંધ એ મારો. હસે છે એ સદા મુજ પર, રડું છું હું વિચારા પર. સતત ચાલ્યા કરે છે શ્વાસ કોઈના ઈશારા પર. જીવન જીવી રહ્યો છું કેટલા નાજુક સહારા પર. ગનીભાઈના 2 શેર જોઈએ. ગની દહીંવાલા બહુ ઓછા શબ્દોમાં કેવું આમ ફલક આપણને બતાવી દે છે, કેવી દુનિયામાં લઈ જાય છે. સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો. સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો. તૂટેલા સાજ પર સંગીત સંભળાવી નથી શકતો. હે પરવશ પ્રેમ, શું એવો પ્રસંગ એકવાર ના આવે? એ બોલાવે મને અને હું કહું આવી નથી શકતો. ત્યારે આવું બનવું જોઈએ જીવનની અંદર. આ શું કે કાયમ એ બોલાવે અને કાયમ હું દોડીને જતો રહું. ગનીભાઈના આ 2 શેર વર્ષો પહેલા સાંભળેલા પણ ખૂબ ગમતા હતા. ગનીભાઈનું એક નઝમ, એનું એક કાવ્ય છે એક પત્ર. જો કે હવે પત્રોનો જમાનો નથી રહ્યો કે આજે કાગળ લખ્યો અને અઠવાડિયા પછી પહોંચે. હવે તો આ જ ક્ષણે આની ફોટોકોપી SMS કરી શકાય છે. પણ કોઈ પ્રિય પાત્ર ક્યાંક દૂર હોય અને એને લખવાનું હોય ત્યારે બહુ સુંદર રચના છે. એ વ્યાકુળતા
વિમાસણ પર વિમાસણ યાદ આવે છે. એ વ્યાકુળતા, કેટલા વ્યાકુળ થઈ જવાય છે. વિમાસણ પર વિમાસણ યાદ આવે છે, ગયા જ્યારે તમે. એ રડતું આંગણ યાદ આવે છે, વિખૂટા પાડતું આપણને કારણ યાદ આવે છે. વિચારું છું હજારો વાર તો પણ યાદ આવે છે. એ દિવસો, હાય એ રાતો ક્ષણે ક્ષણ યાદ આવે છે. જગત પોઢે છે ત્યારે આભના તારા ગણું છું. જગત પોઢે છે, આ નવી વાત નથી. માત્ર પેઢી દર પેઢી એની અભિવ્યક્તિ બદલાઈ હોય છે. મને યાદ આવે છે કે અનુભૂતિ એક જ સરખી હોય. સૂરજની અનુભૂતિ એક જ સરખી હોય, અભિવ્યક્તિ બદલાઈ જાય. ફિલ્મ ગીત એક હતું, દિલ હૈ કે માનતા નહીં, દિલ હૈ કે માનતા નહીં. આ ગીત હતું. વાત તો આટલી જ કરવાની છે કે ક્યારેય આપણું દિલ આપણું માનતું નથી હોતું. પણ પેઢી બદલાઈ ત્યારે થોડીક અભિવ્યક્તિ બદલાઈ ગઈ. બદતમીઝ, દિલ બદતમીઝ, દિલ બદતમીઝ, દિલ માને ના, માને ના. વાત એની એ જ છે. પત્રનો જમાનો હોય કે SMS નો જમાનો હોય, જગત પોઢે છે ત્યારે આભના તારા ગણું છું. આજે તે જાગવાનું જ હોય છે પ્રેમીઓ, આજે જાગતા નથી એવું નથી. જગત પોઢે છે ત્યારે આભના તારા ગણું છું હું. મરણથી પણ નકામી જિંદગી જીવી મરું છું હું. તમારું નામ લઈ બસ અશ્રુઓ સાર્યા કરું છું હું. વીતેલો એ સમય રડવાને કારણ યાદ આવે છે. એ દિવસો, હાય એ રાતો ક્ષણે ક્ષણ યાદ આવે છે. ખુશી મુખ પર જણાય શી રીતે, જ્યાં આગ હો મનમાં. વસંતોની વિરોધી પાનખર છે મારા જીવનમાં. જો પ્રાતઃકાળ કોયલડી કદી ટહુકે છે ઉપવનમાં, તમારી સાથમાં વીતેલ શ્રાવણ યાદ આવે છે. એ દિવસો, હાય એ રાતો ક્ષણે ક્ષણ યાદ આવે છે. તમે બોલાવતા હું આવતો એક જ ઈશારે ત્યાં. તમે બોલાવતા હું આવતો એક જ ઈશારે ત્યાં. મને મિત્રોએ કહેતા, મૂર્ખ સાંજે ત્યાં સવારે ત્યાં. કદી મહેમાન થાતો આપનો, કદી આપ મારે ત્યાં. પરસ્પરના એ આમંત્રણ નિમંત્રણ યાદ આવે છે. એ દિવસો, હાય એ રાતો ક્ષણે ક્ષણ યાદ આવે છે. અને છેવટે ક્યારેક તો એવું થાય ને કે ક્યારેક તો દિવાળીમાં મળી જવાશે, એવો એક જમાનો હતો. હવે તો દિવાળીમાં જ મળવાનું ઓછું થઈ જાય છે. પણ વિતાવી કંઈક દિવાળી મિલનની આશમાં સેવી. વિતાવી કંઈક દિવાળી મિલનની આશ મેં સેવી. અમી દ્રષ્ટિ હંમેશા રાખજો પહેલા હતી તેવી. લખું છું પત્રમાં શુભ નામ જ્યારે આપનું દેવી. કલમને માનના સો વિશેષણ યાદ આવે છે. એ દિવસો, હાય એ રાતો ક્ષણે ક્ષણ યાદ આવે છે. એ વ્યાકુળતા વિમાસન પર વિમાસન યાદ આવે છે. ગયા જ્યારે તમે, એ રડતું આંગણ યાદ આવે છે. વિખૂટા પાડતું આપણને કારણ યાદ આવે છે. વિચારું છું હજારો વાર તો પણ યાદ આવે છે. એ દિવસો, હાય એ રાતો ક્ષણે ક્ષણ યાદ આવે છે. ગનીભાઈએ ક્યારેક છંદોમાં પ્રયોગ કર્યા છે, પંક્તિઓના પ્રયોગો કર્યા છે, રજૂઆતના પ્રયોગો કર્યા છે. એમના સમયના ગાળામાં ગની દહીવાલા, મરીઝ, ઘાયલ, સૈફ, શૂન્ય, આ બધા એ સમયના ગાળાના નામો છે. બેફામ કે એ બધાએ ગુજરાતી ગઝલને લોકોના હૈયે અને હોઠે રમતી મૂકી, રમતી કરી. અને ક્યારેક એમાંથી આ ગુજરાતી ગઝલ એક ખળખળ એક ઝરણામાંથી નદી, નદીમાંથી એક મોટી ગંગામાંથી ગંગાસાગર બની ગયું. જાણે એક એમની ગઝલ, દીવાનો બની જા સમજદાર જેવો. દીવાનો બની જા સમજદાર જેવો, મળે યશ જગતમાં તિરસ્કાર જેવો. બને તો કરી લે ગુનો પ્યાર જેવો. 3 પંક્તિઓ. મુલાકાત જઈ તારલાઓને આપી, કદી ચંદ્રની હૂંફમાં રાત કાપી. ધરા પર નથી હું રહ્યો ભાર જેવો, ધરા પર નથી હું રહ્યો ભાર જેવો. બને તો કરી લે ગુનો પ્યાર જેવો. જમાનાને એ વાતની ક્યાં ખબર છે, જમાનાને એ વાતની ક્યાં ખબર છે. ગની આજ જે શેર કાગળ ઉપર છે,
હૃદયમાં હતો કાલ ધબકાર જેવો, બને તો કરી લે ગુનો પ્યાર જેવો. કવિ જે શબ્દો કાગળ ઉપર લખે છે ને એ એના હૃદયના ધબકારા હોય છે, એના હૃદય એ હૃદયમાં જે ધબકતા હોય છે એ શબ્દો બનીને આવતા હોય છે. ભલે કરતું, એટલે મુક્તક બહુ સરસ છે. ભલે કરતું જગત એની કસોટી, ભલે કરતું જગત એની કસોટી, નથી જીવી જવું કઈ વાત મોટી. કવિ તો કલ્પનામાં ઊની ટાઢી, જમી લેશે સૂરજ ચંદાની રોટી, નથી જીવી જવું કઈ વાત મોટી. ગનીભાઈના બે શેર એવા છે જેની ઉપર ઉમાશંકરભાઈએ બહુ સુંદર વિવેચન કરેલું છે. જ્યાં સુધી એના વદનના ભાવ પરખાતા નથી, જ્યાં સુધી એના વદનના ભાવ પરખાતા નથી, જિંદગીના ત્યાં સુધી પ્રશ્નો ઉકેલાતા નથી. અને હવે જોજો, કોઈ આપણું પ્રિય પાત્ર આપણને બોલાવે, આપણે ત્યાં જઈએ, એ તો વાત બરોબર છે, પણ આપણને બોલાવે નહીં, આપણે ત્યાં જઈએ, મહેફિલમાં ગયા હોઈએ, આપણી સામે જુએ છતાંય મોઢું ફેરવી લે, આપણા સાવ અજાણ્યા આપણા દુશ્મનને કે આપણા હરીફને કે કોઈ અજાણ્યા માણસને એ પૂછે કે આજે કેમ પેલા દેખાતા નથી, પાછો વિષય આપણો જ, ચર્ચા આપણા જ નામની, આપણી સામે ના જોયું, આપણને બોલાવે એમનું એક કાવ્ય જોઈએ. એનું શીર્ષક છે રાફડાના વાસીને. આપણે સાપને બહુ તિરસ્કારથી જોયો છે. એ મૂંગું અબોલ પ્રાણી, એને કઈ રીતે આપણે જોઈએ છીએ? ગનીભાઈ એના વિશે બહુ સરસ વાત કરી છે. મણિધર ઓ ફણીધર, ઓ ધરા પર દોડતી ધારા. મણિધર ઓ ફણીધર, ઓ ધરા પર દોડતી ધારા, ગળાના હાર શંકરના અને શ્રી છત્ર ધરનારા, જગત બસ એક દ્રષ્ટિથી જુએ છે દુર્ગુણો તારા. બધે બદનામ છે નાહક, કહેવાતા ઓ હત્યારા, તને છાતીએ ચાહું રાફડામાં વાસ કરનારા. જગતમાં કોઈએ નહીં લેશ તારી વેદના જાણી. સાપના ચાહકો જાણે છે, સાપના અભ્યાસીઓ જાણે છે, સાપના પ્રેમીઓ જાણે છે કે બધા સાપ કરડકણા નથી હોતા અને કોઈ સાપ તમને સામેથી હેરાન નથી કરતા. જગતમાં કોઈએ નહીં લેશ તારી વેદના જાણી, તને વાચા નથી ના કર્ણ, તું નિર્દોષ છે પ્રાણી. છતાં મુજ કલ્પનાએ સાંભળી તારી વ્યથા વાણી. દુખી છું, તારું દુઃખ જાણું છું, આજીવન ઓ દુખિયારા, તને છાતીએ ચાંપું રાફડામાં વાસ કરનારા. રહ્યું સ્વીકારવું મારે કે તારો દંશ દુક્કર છે. તું ડંકી જાય તો માણસ પાણીએ ના માગે, એવું બને. ઘણા એવા ઝેરી સાપ છે. રહ્યું સ્વીકારવું મારે કે તારો દંશ દુઃખકર છે, છતાં ઓ નાગ આ ઇન્સાન તો તુજથી ભયંકર છે. ઘડી ભર ઝેર તારું, ત્રાસ એનો જિંદગી ભર છે, છતાં એને સલામો ને તારી સેવા લાઠીઓ દ્વારા, તને છાતીએ ચાપું રાફડામાં વાસ કરનારા. તું ભૂખ્યો થાય ત્યારે દરમહીથી બહાર આવે છે. તું ભૂખ્યો થાય ત્યારે દરમહીથી બહાર આવે છે. ભર્યા પેટે અમારા નાગ ભૂખ્યાને સતાવે છે. અહરની ડોલતા એ શેષ સૃષ્ટિને ધ્રુજાવે છે. ન જાણે ક્યાં સુધી રહેશે શિરે એ સાપના ભારા, તને છાતીએ ચાંપું રાફડામાં વાસ કરનારા. મણિધર ઓ ફણીધર, ઓ ધરા પર દોડતી ધારા, ગળાના હાર શંકરના અને શ્રી છત્ર ધરનારા. જગત બસ એક દ્રષ્ટિથી જુએ છે દુર્ગુણો તારા, તને છાતીએ ચાંપું રાફડાના વાસ કરનારા. ગઝલને વાંચી, સાંભળી અને ગઝલ માટે કયો લગાવ હતો એ ખબર નથી, પણ ત્યારે આટલા બધા મીડિયા નહોતા. પુસ્તકો મળે, મેગેઝિન હોય,
અને રેડિયો સાંભળીએ. ગનીભાઈના અવાજમાં મેઘાણી, ઝવેરચંદ મેઘાણીને શ્રદ્ધાંજલિ રૂપે અપાયેલી એક ગઝલ 1970-71 સાલમાં સાંભળેલી છે. આજે એ ગઝલ રજૂ કરું છું. ક્યાંક કોઈક બીજા નામે પણ એ છપાયેલી જોવા મળી, કોઈ અમૃત ઘાયલના નામે પણ વાત કરી હોય એવું વાંચ્યું, પણ ના, એ ગનીભાઈની છે, મેઘાણી. આમ તો ઝવેરચંદ મેઘાણી એટલે રાષ્ટ્રીય શાયર. અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી. અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી. નવી શૈલી, નવા છંદો, નિરાળા ઢાળ મેઘાણી. હવે હે મોરલા તારો અષાઢી કંઠ ક્યાં મળશે? હવે હે મોરલા તારો અષાઢી કંઠ ક્યાં મળશે? કવનના વૃક્ષ પર ખાલી છે તારી ડાળ મેઘાણી. સ્મરણમાં નિત નવા લેબાસમાં હું જોઉં છું તુજને. કદી સાફો, કદી વાંકડિયા તારા વાળ મેઘાણી. કદી અંધારમાં ઇન્સાનિયતના દીવડા આપ્યા. કદી અંધારમાં ઇન્સાનિયતના દીવડા આપ્યા. કદી ધરતીનું ધાવણ દઈ ઉછેર્યા બાળ મેઘાણી. વગાડી તે નજાકતથી કદી ટાગોરની વીણા. ટાગોરના ઉત્તમ કાવ્યોનો અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી ભાષામાં એ રીતે આપ્યો છે, મન મોર બની થનગાટ કરે. આપણને ખ્યાલ ના આવે કે આ અનુવાદ છે, કે વગાડી તે નજાકતથી કદી ટાગોરની વીણા. સરળતાથી સુનાવ્યા ચારણોના ઢાળ મેઘાણી. અચાનક તે સભામાંથી ઉઠીને ચાલવા માંડ્યું. અચાનક તે સભામાંથી ઉઠીને ચાલવા માંડ્યું. બધા શ્રોતાઓને હૈયે પડી ગઈ થાળ મેઘાણી. અજબ સાહિત્યનો પીરસી ગયો રસથાળ મેઘાણી. નવી શૈલી, નવા છંદો, નિરાળા ઢાળ મેઘાણી. મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને તમારા અનુભવો પણ આ વિષયના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને. નમસ્તે.